તલોદ ગામ ખાતે આવેલ બ્રહ્માણી માતા મંદિર દ્વારા છેલ્લા 90 વર્ષથી દશેરા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। દશેરા મહોત્સવમાં રામ, લક્ષ્મણ અને હનુમાન જેવા વિવિધ પાત્રો સહિત તલોદ બ્રહ્માણી માતા મંદિરથી રામજી મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવેલ હતી। જે શોભાયાત્રા પરત બ્રહ્માણી માતાના મંદિર ખાતે આવી રામ લક્ષ્મણના પાત્રો દ્વારા 50 ફૂટ ઊંચાઈના રાવણના પૂતળાનું પરંપરાગત રીતે દહન કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન આવેલ દર્શકો દ્વારા જય જય શ્રી રામની ગુંજ સાથે કાર્યક્રમમાં વધુ ઉત્સાહનો ઉમેરો કરવામાં આવે છે। સમગ્ર કાર્યક્રમનું સંચાલન બ્રહ્માણી માતા મંદિરની આગેવાની હેઠળ ગામના આગેવાનો તથા યુવા મિત્રો દ્વારા કરવામાં આવે છે। તલોદ ગામના યુવાન મેહુલભાઈ સાથે સીધી વાત કરીએ। મેહુલભાઈ, કેટલામો રાવણ દહનનો કાર્યક્રમ છે? આજે અમારા પૂર્વજોના કહેવા મુજબ આજે અમારા 90મો રાવણ દહનનો કાર્યક્રમ આજે સંપન્ન કર્યો છે, જેના અંદર અમે 55 ફૂટ ઊંચા રાવણના પુતળાનું પરંપરાગત રીતે દહનનો કાર્યક્રમ અહીંયા આયોજન કર્યો હતો, જેના અંદર અંદાજિત 10,000થી પણ વધુની જનમેદનીઓ ઉમટી હતી। તેના અંદર બિલ્લીમોરા અને આજુબાજુના ગામના તમામ વિસ્તારના લોકો અહીં હાજર થાય છે, જેના અંદર અમને પોલીસ સ્ટાફની ખૂબ મદદ મળે છે। સાથે જ અમારા નગરપાલિકાના તલોદ ગામ પંચાયતના જે કાર્યકરો છે તે પણ અમને ખૂબ સહકાર આપે છે અને અમારા અંદાજિત 50થી વધુ પણ કાર્યકરો આના અંદર પોતાનું યથાર્થ યોગદાન આપી અને પરિશ્રમથી આ કાર્યક્રમને સંપન્ન કરે છે। ઓકે, આશરે કઈ સાલથી આ બ્રાહ્મણી માતામાં દ્વારા આયોજિત રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવે છે? એક અમારા મંદિરના અંદર એક ફોટો છે, તેના અંદર જે તારીખ લખવામાં આવેલી છે એ 1949ની તારીખ છે। એ તારીખના અમે માધ્યમ બનાવીને આજે અમે 90મું વર્ષ જેવું અહીં ગણતરીમાં લઈએ છીએ। અસ્તુ મેહુલભાઈ, થેન્ક યુ। ब्यूरो रिपोर्ट हेमल पटेल, बिलीमोरा।